જેને આપણે અસુર કહીએ છીએ, રાવણ, હિરણ્યકશ્યપ વગેરે, એ શું સાધના નહોતી કરી, ભક્તિ નહોતી કરી, વરદાન નહોતા મેળવ્યા, બધું જ કર્યું હતું, પરંતુ કેવળ હું કરતાપણાનું અભિમાન જ છોડ્યું નહોતું. તેઓ નિરાકાર પ્રભુને પામ્યા નથી, તેથી તે અસુરો કહેવાયા અને આખું જીવન વેર ઈર્ષામાં વિતાવ્યું. બાકી અંતે તેઓ પણ મોક્ષ તો પામ્યા જ છે, કારણ કે યોગ, તપ અને ભક્તિ વગેરે સાધનાથી જગતના સર્વે પદાર્થો ઉપર તેમણે જીત મેળવ્યો હતો. કેવળ નિરાકાર પ્રભુને મેળવી શક્યા નહોતા. તો નિરાકાર પ્રભુને ઓળખવા હોય, તેને પોતાના બનાવવા જ હોય તો તેનું શરણે જવું જોઈએ. ગીતા અધ્યાય 18:62 હે અર્જુન, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા, તેના વડે તને સનાતન મોક્ષપદની પ્રાપ્તિ થશે. તે અસુરોમાં પ્રભુના શરણ હતું નહીં, કેવળ અભિમાન જ હતું. તો જેમનામાં અભિમાન હોય ત્યાં સુધી કોઈ પ્રભુને શરણે થતો નથી. તેવા લોકોને અભિમાન તોડવાને માટે જ નિરાકાર પ્રભુ અવતાર લઈને તેવા અસુરોનો નાશ કરે છે. માટે થકાવવા માટે જ રાવણ જેવા બને છે. બાકી નિરાકાર પ્રભુ તરફ જનારા જેવો સહેજે સહેજે નિરાકારને પામે છે અને પરિપક્વથી તેઓ જે વિભીષણ જેવાને વેર ઈર્ષા ઝઘડાના વિના રાજ મેળવે છે. તો અસુરી એ જ કે બ્રહ્માજી, વિષ્ણુ, શંકર, ઇન્દ્ર વગેરેની જે ઈચ્છા રાખીને તેની ઉપાસના, જપ, અગ્નિહોમ વગેરેમાં પોતાના આત્માને બહુ જ દુઃખ દે અને બહુ ઉગ્ર વેર ઈર્ષા, હિંસા, દંભ વગેરે દુર્ગુણોવાળું તપ કરે છે, તે અસુરી કહેવાય છે. આ નિરાવલી ઉપનિષદ પાના નંબર 133માં પુરાવો છે. તો બાકી અસુરોનો તો સ્વભાવ એ જ છે કે પોતાની અસુરી વાણીના વર્તનથી તે ભક્તને દુઃખ દે છે. તેથી ભક્ત થાકીને ઈશ્વરને શરણે જાય છે. માટે અસુરોની જરૂરી છે. વિરુદ્ધ પાલટી હોય તો જ સત્તાવાળી પાલટી સીધી ચાલે.